લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાની ભાદરવા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપમાં રાજકીય ચહલપહલ તેજ બની રહી છે। યુવા ચહેરા તરીકે 29 વર્ષીય આકાશસિંહ પરમારે ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે। ભાજપના સક્રિય કાર્યકર તરીકે ઓળખ ધરાવતા આકાશસિંહે પોતાની તાકાત દર્શાવવા વડિતરાવથી ધારાસભ્ય નિવાસ સુધી ભવ્ય રેલી યોજી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। સ્થાનિક કાર્યક્રમોમાં હવે યુવાન ઉમેદવારને ટિકિટ આપવાની માંગ ઉઠી રહી છે। હાલ આ બેઠક પર ગાયત્રીબા મહિડાની ટર્મ પૂર્ણ થવા આવી છે, જેઓ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા હતા। આકાશસિંહના આ શક્તિ પ્રદર્શન બાદ હવે ભાદરવા બેઠક પર રાજકીય ગરમાવો વધી ગયો છે અને ભાજપમાં ટિકિટ માટેની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે। આજ રોજ અમે ભાદરવા જિલ્લા પંચાયતમાં સમાવેશ તમામ ગામોના યુવાનો, વડીલો અને માતા બહેનો સાથે આદરણીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના નિવાસસ્થાને કે ભારતીય જનતા પાર્ટીમાં કે અમારી પ્રબળ દાવેદારી છે અને અમને નરેન્દ્ર મોદી સાહેબે અને અમિત શાહ સાહેબે જેવું કીધું હતું કે આ વખતે 1 લાખ એવા યુવાનોને ટિકિટ આપવાની છે કે જેમના પરિવારમાં કોઈ પણ આજ સુધી રાજકારણમાં હોય નહીં, એ દાવેદારીને ધ્યાનમાં લઈ અને તેમજ મને મારા ભારતીય જનતા પાર્ટીના પક્ષ ઉપર તેમજ અમારા લોકલાડીલા ધારાસભ્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે કે જે આટલી બધું જન સમર્થન હોવાની સાથે કે પ્રજા પર પણ વિશ્વાસ રાખશે અને એમના દાવેદાર પર વિશ્વાસ રાખશે। એ વિશ્વાસને સાથે લઈ અને અમારી ભારતીય જનતા પાર્ટીને પક્ષને અને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારને સંપૂર્ણ શિસ્ત રીતે પાર્ટી શિસ્તને જાળવી રાખીને અને ધારાસભ્ય સાથે પણ શિસ્તમાં રજૂઆત કરી હતી કે આવનારી જિલ્લા પંચાયતની દાવેદારીમાં અમારું જે દાવેદારી પ્રજાનો જે મત છે કે યુવાનો છે, વડીલો છે, વિસ્તારના કે માતા બહેનો આજે આટલી મોટી સંખ્યામાં કે જ્યાં ખેતીનું પણ કામ છે પોતાને આજે કેટલાક પ્રસંગોએ મૂકી અને મારા માટે એમના સમય આપ્યો, એ બદલ એમની રજૂઆતને ધ્યાનમાં લે એવી આશા અને અપેક્ષા સાથે અમે રજૂઆત કરી હતી। આપનું નામ? આકાશસિંહ પરમાર, ભાદરવા।